જે હકીકત છે એમાં દર્દી પોતે કંઈક જ્યાં રસ્તો બનતો હતો, જ્યાં ગેટ નવો બની રહ્યો છે, એ વર્ક સાઇટ પર ચાલીને જઈ રહ્યું છે અને આકસ્મિક રીતે એ ખાડામાં લપસી ગયું છે. એને કદાચ જાણ નહીં હોય કે ત્યાં કામ ચાલે છે કે શું, એ અમે તપાસ કરી રહ્યા છીએ. ત્યાં બેરિકેડ્સ પણ હતા, પણ હજી વધારે ઊંચા અને સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાનું અમે હવે કરી દઈશું. જે અકસ્માત થયો એના માટે આખા હોસ્પિટલને ખૂબ દુઃખ છે. બેરિકેડ્સ તો ત્યાં મૂકવામાં આવે જ છે. કદાચ કોઈ સામાન અવર જવર થતો હોય ત્યારે ટેમ્પરરી ખોલ્યા એવું બની શકે, બાકી બેરિકેડ્સ તો હોય જ છે. અને છતાંય વધારે સ્ટ્રોંગ અને ઊંચા બેરિકેડ્સ બનાવવાનું આપણે પીઆઈયુને જાણ કરી દીધી. આ બાબતે તપાસ કરશું અને રિપોર્ટ પણ કરશું. એ તપાસ કમિટી જે નિર્ણય લેશે. તપાસ કમિટી હવે બનાવશું અમે, અત્યારે એની પ્રોસેસમાં છીએ. હવે તો વધારે સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાના છે. ટોટલી ત્યાં કોઈની બી અવર જવર બંધ કરી દેવામાં આવશે અને જે તપાસ કમિટીનો નિર્ણય હશે એ અમે ફાઇનલ રાખીશું. આયોજન હોય જ. કદાચ બેરિકેડ કોઈ વાહન કે કોઈ સામાન જે વર્કનો આવતો હોય સામાન, એના અવર જવર માટે બેરિકેડ ખોલ્યો અને એ દરમિયાન પેશન્ટ નીકળી ગયો એવું બને ત્યાંથી. બાકી બેરિકેડ્સ તો છે જ ત્યાં. હા, એ અમે જોઈને તપાસ કરશું.